જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે નીટ 2024 તેના સિલેબસમાં કેટલાક મુદ્દાઓ એડ થયેલા છે જે આપણી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં આપેલા નથી. તો એમાંથી એક મુદ્દો છે માલવેસી કૂડ. આ કૂડ વિશે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 5 પાંચમા ચેપ્ટરની અંદર વનસ્પતિના કૂડ વિશેની માહિતી આવે છે. પણ આપણા એનસીઈઆરટીના સિલેબસની અંદર એક જ કૂડ આપેલું છે, સોલેનેસી. એ ઉપરાંત 5 કૂડ બીજા છે જે નીટના સિલેબસની અંદર એડ થયેલા છે. તો એમાંથી આપણે આ માલવેસી કૂડ વિશે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, માલવેસી કૂડ એ દ્વિદળી વર્ગની અંદર આવતું કૂડ છે. એટલે એમાં કેટલાક ચોક્કસ લક્ષણો દ્વિદળીના તો હશે જ. દાખલા તરીકે સોટી મૂળ હોય, પર્ણમાં ઝાલાકાર શિરા વિન્યાસ હોય. એ ઉપરાંત એનું બીજ છે એમાં 2 બીજપત્રની હાજરી હોય, કારણ કે એ દ્વિદળી છે. અને એનું પુષ્પ છે એ પંચાવયવી હોય. તો આવા કેટલાક કોમન લક્ષણો જે દ્વિદળીના છે એ તો માલવેસી કૂડને લાગુ પડે જ છે. પણ એ સિવાય એક કૂડની જે વિશેષતાઓ છે તેના વિશેની ચર્ચા હવે આપણે શરૂ કરીએ. તો આપેલું છે કે માલવેસી કૂડ એ જનરલી કપાસના કૂડ તરીકે પણ ઓળખાય છે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે માલવેસી એ કપાસનું કૂડ છે. કપાસ એનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં જોવા મળે છે. ગરમ પ્રદેશોની અંદર અથવા તો બહુ ગરમ પણ નહીં અને ઠંડા પણ નહીં એવા પ્રદેશોની અંદર આ કૂડની વનસ્પતિઓ એ વધુ વિતરિત થયેલી છે. તેના વાનસ્પતિક લક્ષણો આપેલા છે. મુખ્યત્વે છોડ અથવા તો ક્ષુપ સ્વરૂપે, ક્યારેક આરોહી લતા સ્વરૂપે જોવા મળે છે અને ભાગ્યે જ ક્યારેક એ વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. મિત્રો, આરોહી લતા એનો મતલબ થશે વેલ. તો ઘણી વખત વેલા સ્વરૂપે પણ આ કૂડના જે સભ્યો છે એ હોય છે. જોકે મોટાભાગના આ કૂડના સભ્યો એ છોડ સ્વરૂપે છે. આપણે બધા જાણીએ છીએ કે કપાસનો છોડ હોય છે. જાસૂદ પણ આ જ કુટુંબની અંદર આવે છે. મિત્રો, તો જાસૂદનો પણ છોડ હોય છે, એના કોઈ વૃક્ષ હોતા નથી. તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે મોટા ભાગે છોડ સ્વરૂપે છે. હજી આગળ આપેલું છે તેના પ્રકાંડ વિશેની ચર્ચા છે. તો એના પ્રકાંડમાં પણ કેટલીક ખૂબીઓ છે કે પ્રકાંડ મોટે ભાગે શાકીય અને પોલું છે. મતલબ એનું પ્રકાંડ વચ્ચેથી પોલું અથવા તો પોચું હોય છે. એને શાકીય પ્રકાંડ કહેવાય છે. રોમમય પ્રકાંડ હોય છે અને શાખિત હોય છે. પ્રકાંડની સપાટી ઉપર પ્રકાંડ રોમની હાજરી હોય છે. અને પ્રકાંડમાંથી ઘણી બધી શું નીકળે છે તો કે શાખાઓ નીકળે છે. તો પ્રકાંડ શાકીય પોલું, રોમમય અને શાખિત છે. એ જ રીતે એના પર્ણની વાત આપેલી છે. એકાંતરિક પ્રકારનો એમાં પર્ણ વિન્યાસ છે. મતલબ એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય તો તેને એકાંતરિક પર્ણ વિન્યાસ આવું આપણે કહીએ છીએ, જે 5મા ચેપ્ટરની અંદર આપણે ભણેલા છીએ. સાદા અથવા તો સંયુક્ત પર્ણ ધરાવે છે. સાદા પર્ણ એટલે પર્ણપત્રનું વિભાજન થયેલું હોતું નથી. મતલબ પર્ણિકાઓ ન હોય તો સાદું પર્ણ કહેવાય, અને પર્ણિકાઓ હાજર હોય તો એને કહેવાય સંયુક્ત પર્ણ. એ પણ આપણે આ ચેપ્ટર નંબર 5ની અંદર આગળ ભણેલા જ છીએ. પર્ણ કિનારી મોટે ભાગે વિચ્છેદિત હોય. મતલબ પર્ણની જે ફરતી બાજુની બોર્ડર છે એમાં ખાંચ પડેલી હોય છે. મિત્રો, જાસૂદ એનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. અને તમે જાણો છો કે પર્ણની કિનારી એ ખાંચવાળી છે. દાખલા તરીકે આપણે અહીંયા પર્ણ દોરી નાખીએ તો આ ટાઈપની પર્ણની અંદર શું હોય છે તો કે ખાંચ હોય છે. તો તમે જોઈ શકો છો જાસૂદની અંદર આ ટાઈપના પાંદડા હોય છે. અહીંયા પર્ણની કિનારી ઉપર શું આવેલી છે તો કે ઘણી બધી ખાંચ છે. આપણે એને કહી શકીએ કે પર્ણ કિનારી કેવી છે તો કે વિચ્છેદિત છે.
પછી આ પર્ણની બીજી એક ખૂબી પણ છે મિત્રો કે એમાં ઉપપર્ણ હાજર હોય છે. પર્ણની બંને પાર્શ્વ બાજુએ, પર્ણ તલની બંને પાર્શ્વ બાજુએ નાના નાના પર્ણો આવેલ હોય તો એને કહેવાય ઉપપર્ણ. તો ઉપપર્ણ છે એ આ વનસ્પતિના પર્ણોમાં બાજુમાં હાજર હોય છે અને ઝાલાકાર શીરા વિન્યાસ જોવા મળે. મિત્રો આ તો ખાસ ધ્યાનમાં જ રાખવાની વાત છે કે દ્વિદળી કોઈ પણ હશે તો એમાં શીરા વિન્યાસ કેવો હશે તો કે ઝાલાકાર હશે. તો આ વનસ્પતિ પણ દ્વિદળી વર્ગની અંદર આવતું કુળ છે તો એમાં પણ શીરા વિન્યાસ કેવો હશે? ઝાડની જેમ પથરાયેલો હશે, મતલબ ઝાલાકાર શીરા વિન્યાસ હશે. હવે એ ઝાલાકાર શીરા વિન્યાસ શું છે એના વિશે પણ આપણે ચેપ્ટરમાં આગળ ભણી ગયા છીએ. મિત્રો હવે પુષ્પીય લક્ષણોની ચર્ચા આપેલી છે તો જરા જોઈ લઈએ. પુષ્પીય લક્ષણો તો પહેલા પુષ્પ વિન્યાસ આપેલું છે. એકાકી પુષ્પ વિન્યાસ છે, મોટા ભાગે પરિમિત છે. મિત્રો પરિમિત પુષ્પ વિન્યાસનો મતલબ બેઝીપેટલ રીતે પુષ્પ ગોઠવાયેલ હશે, મતલબ ટોચ ઉપરનું ફૂલ છે એ મોટું હશે, એની નીચેના ફૂલ નાના, એની નીચેના ફૂલ એનાથી પણ નાના હશે. અને તલાભિસારી પુષ્પ પણ કહેવાય. આપણે પુષ્પ વિન્યાસના પ્રકારો પણ ભણી ગયા છીએ. હવે જાસૂદની અંદર પુષ્પ છે એ જનરલી ટોચ ઉપર એક જ હોય છે. જો ટોચ ઉપર અગ્રકલિકામાંથી માત્ર એક જ પુષ્પ બને તો એવા પુષ્પ વિન્યાસને કહેવાય એકાકી. શું કહેવાય બોલો જી? એકાકી. કાકા નથી ભાઈ, કાકી છે, કાકી. તો પુષ્પ વિન્યાસ એકાકી અને એમાં પરિમિત જોવા મળે છે. એવી જ રીતે આગળ વાત આપેલી છે કે એના પુષ્પની ખૂબી શું છે તો કે પુષ્પ એકલિંગી અથવા દ્વિલિંગી હોઈ શકે. દ્વિલિંગીને બદલે તમે ઉભયલિંગી પણ બોલી શકો. જો નર પુષ્પ હોય અથવા માદા પુષ્પ હોય, મતલબ પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક જ હાજર હોય તો એકલિંગી પુષ્પ કહેવાય છે. અને બંને એક સાથે એક જ પુષ્પમાં હાજર હોય તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય છે. ચાલો રેડી. નિયમિત પુષ્પ છે. તમે પુષ્પને લંબ અક્ષે કોઈ પણ તલમાં કાપી નાખો, દરેક વખતે એના બે ભાગ સરખા જ થાય તો એવા પુષ્પને કહેવાય નિયમિત પુષ્પ. રેડી. આમ તો આ બધું આપણે ભણી ગયા છીએ. નિપત્રી પુષ્પ છે, મતલબ પુષ્પની બાજુમાં નીચે પર્ણની હાજરી છે, મતલબ એવું પર્ણ કે જેની બાજુમાં કક્ષકલિકામાંથી પુષ્પ બને તો એને કહેવાય નિપત્રી પુષ્પ. ટૂંકમાં પુષ્પની બાજુમાં પર્ણ છે તો એ નિપત્રી પુષ્પ છે. અધોજાયી પુષ્પ છે. અધોજાયી પુષ્પનો મતલબ એનું બીજાશય છે એ ઉચ્ચસ્થ છે. અને પંચાવયવી છે. પંચાવયવીનો મતલબ થશે વજ્રપત્ર 5 છે, દલપત્ર 5 છે, પુંકેસર 5 અને સ્ત્રીકેસર 5 છે. એમાંથી કોઈ એકાદ ભાગ 5 ન હોય તો પણ આપણે એને પંચાવયવી પુષ્પ કહી શકીએ. અને મિત્રો દ્વિદળી વનસ્પતિનો આ ભાગ છે એનું કુળ છે તો દ્વિદળીના લક્ષણ તરીકે તેમાં બધા 5-5 અવયવો તો હશે જ, મતલબ એ પંચાવયવી પુષ્પ છે. આગળ આપેલું છે વજ્રચક્ર વિશે. હવે આપણે જરા એની ચર્ચા કરીએ. તો વજ્રચક્ર એમાં વજ્રપત્રની સંખ્યા 5 છે અને યુક્ત છે, મતલબ 5 વજ્રપત્ર એકબીજા સાથે શું છે તો કે જોડાયેલ છે. અને વજ્રપત્ર 5 એકબીજા સાથે જોડાય છે તો એને કહેવાય યુક્ત વજ્રપત્રી. એવી જ રીતે ઉપવજ્રપત્રની પણ એમાં હાજરી છે. મિત્રો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેશું. તમે આ બાજુની આકૃતિ જુઓ તો એ આકૃતિની અંદર વજ્રપત્ર અને ઉપવજ્રપત્ર પણ દેખાય છે, મતલબ વજ્રપત્રની ફરતે પણ એક્સ્ટ્રા વજ્રપત્ર આવેલા છે તો એ વજ્રપત્રને શું કહેવાય તો કે ઉપવજ્રપત્ર. હવે તમે ગમે ત્યારે જાસૂદનું ફૂલ જોવો તો નિરખીને એ ફૂલને ક્યારેક જોજો તો એમાં વજ્રપત્ર 2 હરોળમાં દેખાશે. એમાં જે બહારના છે એ ઉપવજ્રપત્ર છે. તો આ કુટુંબની આ ખૂબી છે કે એની અંદર શું હાજર છે
તો કે ઉપવજ્રપત્રની હાજરી છે. મિત્રો, વિડીયોના અંત ભાગમાં આ પ્રશ્નની તમામ આકૃતિઓ એ હું તમને બતાવવાનો છું. તો એમાં પણ ઉપવજ્રપત્ર આપણે દોરીને બતાવેલું છે. ચીર લગ્ન વજ્રપત્ર છે, મતલબ ફળ બની જાય છે છતાં પણ વજ્રપત્ર ફળ સાથે જોડાયેલું છે. તો વજ્રપત્ર છે જનરલી ફળ બની જાય એટલે વજ્રપત્ર સુકાય અને ખરી જવું જોઈએ. પણ આ કુટુંબની અંદર એવું થાય છે કે વજ્રપત્ર ફળ બની જાય છે પછી પણ ફળ સાથે જોડાયેલું જ રહે છે. તો એને કહેવાય ચીર લગ્ન વજ્રપત્ર. ધારસ્પર્શી કલિકાંતર વિન્યાસ મતલબ વજ્રપત્ર એકબીજાને માત્ર ધારથી સ્પર્શે છે. એટલે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ પણ આ ચેપ્ટરમાં આગળ આપણે ભણેલા જ છીએ. તો આગળ આપેલું છે દલચક્ર. તો મિત્રો, હવે દલચક્રની વાત કરીએ તો એ 5 છે, મુક્ત છે. ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો, ભૂલાય નહીં કે વજ્રચક્ર છે એ યુક્ત છે અને દલચક્ર છે એ શું છે તો કે મુક્ત છે. બંનેની સંખ્યા 5 છે. આમાં વ્યાવૃત કલિકાંતર વિન્યાસ છે. મિત્રો, વ્યાવૃત કલિકાંતર વિન્યાસ તમે જાણો છો, આકૃતિ સાથે આ ચેપ્ટરમાં આપણે ભણેલા છીએ કે દરેક પાંખડી હોય એનો એક છેડો ઢંકાતો હોય અને બીજો છેડો એ આગળની પાંખડીને ઢાંકતો હોય. ટૂંકમાં એક છેડો અંદર અને બીજો છેડો બહાર હોય. દરેક પાંખડીઓમાં આવું હોય તો એને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ કહેવાય છે. આકર્ષક અને મધુદ્રવ્યયુક્ત એનું દલચક્ર છે. એનું દલચક્ર છે એ રંગબેરંગી હોય છે, સુગંધિત હોય છે અને એની અંદર પુષ્કળ પ્રમાણમાં મધ પણ સર્જાય છે. આનો મતલબ એવો થાય કે આ વનસ્પતિના મોટા ભાગના જે સભ્યો છે એમાં કીટકો દ્વારા પરાગનયન થતું હશે. તો મિત્રો, હવે આપણે પુષ્પની અંદર આગળ વધીએ પુંકેસર ચક્ર તરફ. પુંકેસર ચક્રની સંખ્યા શું છે તો કે અસંખ્ય પુંકેસર છે. મતલબ એના માટે આપણે સિમ્બોલ આવો વાપરી શકીએ. એની બાજુમાં આ જે નિશાની કરેલી છે એ નિશાની એ અનંતની નિશાની દર્શાવે છે. તો એનો મતલબ થશે પુંકેસર. અને બાજુમાં ઇન્ફાઇનાઇટની નિશાની છે, મતલબ પુંકેસરની સંખ્યા છે એ ઘણી બધી છે. અસંખ્ય પુંકેસર છે, એક ગુચ્છી છે. એક ગુચ્છી મતલબ ઘણા બધા પુંકેસર જોડાઈ અને એક જ ગુચ્છ બનાવે છે. તો એને આપણે કહેશું એક ગુચ્છી પુંકેસર. બહિર્મુખી છે, મતલબ પુંકેસર એ દલપત્રથી વધુ લાંબા તંતુઓવાળા છે. એટલે દલપત્રમાંથી એ બહાર નીકળી ગયેલા છે. એનો મતલબ એ બહિર્મુખી છે. આપણે જરા આકૃતિ ઉપરથી આ વસ્તુને સમજીએ. તો મિત્રો, આપણી પાસે આ જાસૂદની પુષ્પીય શાખાની આકૃતિ છે. તમે જોઈ શકો છો કે આ દલપત્રની જેટલી લંબાઈ છે તેના કરતાં આ પુંકેસર અહીંયા જે દોરેલા છે એ પુંકેસર છે. આ ટોચ ઉપર જે છે એ સ્ત્રીકેસર છે. તો પુંકેસરની લંબાઈ પાંખડીઓથી વધુ છે, મતલબ એ બહિર્મુખી પુંકેસર છે. અને મિત્રો, પુંકેસર ઉપર જે પરાગાશય છે એ પરાગાશય મૂત્રપિંડ જેવા આકારનું છે. પરાગાશય કેવા આકારનું છે તો કે મૂત્રપિંડ જેવા આકારનું પરાગાશય છે. અહીંયા આ દોરેલ છે એ પુંકેસર છે અને અહીંયા જે આ દોરેલ છે એ સ્ત્રીકેસર દોરેલું છે. અહીંયા નામ પણ આપણે એના લખેલા છે. તો મિત્રો, પુંકેસર એની ઉપર જે પરાગાશય છે એ પરાગાશયના વખાણ અહીંયા કરેલા છે કે મૂત્રપિંડ આકારનું પરાગાશય છે અને એ પૃષ્ઠ લગ્ન પરાગાશય કહેવાય. કેવું પરાગાશય એને કહે છે તો કે પૃષ્ઠ લગ્ન પરાગાશય. એટલે એ રીતે ગોઠવાયેલું અને આપણે જે ફોટો બતાવ્યો છે કે મૂત્રપિંડ આકારનું પૃષ્ઠ લગ્ન પરાગાશય એ આ કુળની વિશેષતા છે. મિત્રો, હવે સ્ત્રીકેસર ચક્રની વાત આપેલી છે. એ 5 છે અને યુક્ત છે. મતલબ 5 સ્ત્રીકેસર છે અને 5 એકબીજા સાથે જોડાયેલ છે. અહીંયા તમે જોઈ શકો છો જી લખેલું છે એ સ્ત્રીકેસર દર્શાવે છે અને અહીંયા કૌંસમાં 5 લખેલા છે. એનો મતલબ એવો થશે કે 5 સ્ત્રીકેસર 5 એકબીજા સાથે શું છે તો કે જોડાયેલ હોય છે. ચાલો એના પછી આગળ વાત કરીએ કે ઉચ્ચસ્થ બીજાશય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જીની નીચે લીટો છે. અહીંયા જીની નીચે લીટો છે. તો જીની નીચે લીટો છે એ એવું દર્શાવે છે કે બીજાશય એનું કેવું છે તો કે ઉચ્ચસ્થ છે.
જેમાં ઉચ્ચસ્થ બીજાશય હોય એ પુષ્પનો પ્રકાર અધોજાયી થશે. તો આપણે આ ધ્યાનમાં રાખશું. અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે મિત્રો. અક્ષવર્તી જરાયુ વિન્યાસ એના વિશેની ચર્ચા પણ આ ચેપ્ટરમાં આપણે આગળ ભણેલા છીએ. તમે જોઈ લેજો ટેક્સ્ટબુકની અંદર અક્ષવર્તી જરાયુ વિન્યાસની આકૃતિ અને એના ઉદાહરણ. તો એના ઉદાહરણની અંદર જાસૂદ અથવા તો કપાસ એ હશે જ. તો આગળ વાત આપેલી છે ફળ વિશે. હવે આ એવી વનસ્પતિ છે જેમાં પ્રાવર ફળ જોવા મળે છે. પ્રાવર ફળનો મતલબ એવો થશે મિત્રો કે ફળ પરિપક્વ થાય પછી એ આવી રીતે ખુલી જશે અને 2 કરતાં વધુ ધારથી ખુલશે. તમે કપાસનું ફળ જોયેલું હોય અને એ કપાસનું ફળ છે એ 2 થી વધુ ધારથી એકસાથે 4 કે 5 ધારથી એ ફળ શું થઈ જાય છે તો કે ખુલે છે. મતલબ પરિપક્વ બનેલું ફળ જો 2 કરતાં વધુ ધારથી ખુલે અને એમાંથી બીજને મુક્ત કરે તો એને પ્રાવર ફળ કહેવાય છે. તો મિત્રો કપાસની અંદર અથવા તો આ જે કૂડ છે માલવેસી કૂડ તેમાં જે ફળ છે એ કયા પ્રકારનું છે તો કે પ્રાવર ફળ પ્રકારનું છે. તો આપણે ફળનું નામ ખાસ ધ્યાનમાં રાખશું. બીજ છે એની સંખ્યા એમાં ઘણી બધી હોય છે. તમે જાણો છો કે કપાસના ફળમાંથી એક કપાસિયાનું બીજ બહાર નીકળે છે કે વધારે બીજ એની અંદર હોય? તો સિમ્પલ છે ભાઈ કે બીજ એમાં વધુ હોય. કપાસનું એક ફળ ખુલે એમાંથી ઘણા બધા કપાસિયા બહાર આવે છે. તો આનો મતલબ એવો થશે કે ઘણા બધા બીજ હોય છે અને એ બધા બીજ અભ્રૂણપોષી છે. મતલબ એમાં ભ્રૂણપોષની શું છે તો કે ગેરહાજરી છે. અભ્રૂણપોષી અને દ્વિદળી બીજ એ માલવેસી કુળની વિશેષતા છે. મિત્રો એની આર્થિક અગત્યતા તરફ આપણે જરા જોઈ લઈએ. તો આર્થિક અગત્યતામાં આપેલું છે કે ખોરાકના સ્ત્રોત તરીકે ભીંડો, કોકો અને કપાસ. મિત્રો કપાસની અંદર જે કપાસિયા છે એ કપાસિયામાંથી ખાદ્ય તેલ મેળવવામાં આવે છે. કોટન સીડ ઓઇલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગાંઠિયા ભજીયા તરવા માટે વપરાય છે. રેડી? ચાલો, કાપડ અને દોરી બનાવવા માટે સફેદ શણ, ચાઇના શણ અને કપાસ એમાંથી અલગ અલગ પ્રકારનું કાપડ અને દોરીઓ બને છે. પીણા બનાવવા માટે પણ માલવેસી કુળની વનસ્પતિનો ઉપયોગ થાય છે. કોલા નટ નામની વનસ્પતિ છે અને એ કોલા નટ છે એમાંથી અલગ અલગ પ્રકારના પીણા બને છે. ખાસ કરીને કોલાનો જે ટેસ્ટ છે એ કોલાનો ટેસ્ટ આ કોલા નટની મદદથી બનાવવામાં આવે છે. ઇમારતી લાકડું મેળવવા માટે પણ આ કુટુંબની વનસ્પતિ ઉપયોગી છે. બાલસા કરીને એક વનસ્પતિ આવે છે જેમાંથી ફર્નિચર માટેનું ઇમારતી લાકડું મળે છે. ઔષધ તરીકે માર્સ મેલો નામની વનસ્પતિ છે. માર્સ મેલો. મિત્રો માર્સ મેલો આ કુટુંબમાં આવે છે એટલે ઘણી વખત માલવેસીને મેલો ફેમિલી પણ બોલવામાં આવે છે. તો મેલો ફેમિલી અથવા તો એનું બીજું નામ છે માલવેસી. આ પણ આપણે ધ્યાનમાં રાખશું. ઔષધ તરીકે માર્સ મેલો નામની વનસ્પતિનો ઉપયોગ થાય છે. જુદા જુદા ઘણા બધા એનાથી રોગ મટાડી શકાય છે. સુશોભન માટે વપરાતી માલવેસી કુળની વનસ્પતિ છે જાસૂદ. તો જાસૂદ છે એ બાગ બગીચાની અંદર સુશોભન માટે ઉછેરવામાં આવે એવી માલવેસી કુળની જ વનસ્પતિ છે મિત્રો. તો ખાસ આપણને આ 2 ઉદાહરણો તો ધ્યાનમાં રહેશે જ. એક કપાસ અને બીજું છે જાસૂદ અને ત્રીજું ભીંડો. એ પણ આપણું જાણીતું ઉદાહરણ જ કહેવાય. મિત્રો એનું પુષ્પસૂત્ર આપેલું છે. તો પુષ્પસૂત્ર છે એ પુષ્પની ઘણી બધી માહિતી આપે છે. તો આપણે જરા એનું પુષ્પસૂત્ર અથવા તો ફ્લોરલ ફોર્મ્યુલા જોઈ લઈએ. પહેલાં અહીંયા BR આપેલું છે. BRનો મતલબ થશે નિપત્ર. BRL એનો મતલબ થશે નિચક્ર. મતલબ ઘણા બધા નિપત્ર ફરતી બાજુએ ગોઠવાય અને એનું ઝુમખું બનાવે તો એને BRL અથવા તો નિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અમુક માલવેસીમાં એ હાજર હોય છે અને અમુક માલવેસીમાં એ ગેરહાજર પણ હોઈ શકે. પછી આ જે સિમ્બોલ અહીંયા દર્શાવેલો છે એ નિયમિત પુષ્પની નિશાની છે. તો આપણે આ પુષ્પના લક્ષણો ભણેલા છીએ. એમાં નિયમિત પુષ્પ એવું આપણે કહેલું છે. અહીંયા આપેલો જે સિમ્બોલ છે એ દ્વિલિંગી પુષ્પનું દર્શાવે છે. મિત્રો આ પુષ્પસૂત્ર છે એ જાસૂદનું છે અને જાસૂદ છે એ દ્વિલિંગી છે. તમારે એવું બિલકુલ ન સમજવું. માલવેસીમાં કેટલા બધા એવા પણ પ્લાન્ટ છે
કે જેમાં એક લિંગી પુષ્પ પણ હોય છે. તો આપણે જે પુષ્પસૂત્ર લખેલું છે એ જાસૂદને લાગુ પડે છે. જાસૂદને લાગુ પડે છે એટલા માટે અહીંયા દ્વિલિંગી અથવા તો ઉભયલિંગીનો સિમ્બોલ આપણે દર્શાવેલો છે. કેની બાજુમાં અહીંયા કૌંસમાં 5 લખેલ છે, એનો મતલબ એવો થશે કે 5 યુક્ત વજ્રપત્ર છે. સી છે એ દલચક્ર દર્શાવે છે, દલપત્ર એકબીજાથી છૂટા છે. એ છે એ પુંકેસર દર્શાવે છે અને પુંકેસરની બાજુમાં આ અનંતની નિશાની છે, મતલબ અસંખ્ય પુંકેસર એવું દર્શાવે છે. અને આ જીની નીચે લીટો એ ઉચ્ચસ્થ બીજાશય એવું દર્શાવે છે. અને 5 સ્ત્રી કેસર છે અને 5 એકબીજા સાથે જોડાયેલ છે, મતલબ એ બહુ સ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર એનું ઉદાહરણ છે જાસૂદ. ચાલો મિત્રો, હવે આપણે એની આકૃતિ જરા જોઈ લઈએ. તો મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા પુષ્પીય શાખા દર્શાવેલી છે અને પુષ્પીય શાખા જે છે તેમાં આ પ્રકાંડનો ભાગ છે, આ પર્ણ છે, પુષ્પ કલિકા છે. અહીંયા તમે ખાસ જોઈ શકો છો આ જે નામ લખેલું છે એ ઉપવજ્રપત્ર છે અથવા તો ઉપવજ્ર ચક્ર છે અને એની અંદરનો જે આ ભાગ બતાવેલો છે એ વજ્ર ચક્ર છે. તો આનો મતલબ એવો થાય કે વજ્ર ચક્રના કેટલા આવરણો છે ટોટલ? તો કે 2 સ્તરમાં એ ગોઠવાયેલ છે. એટલે ઉપવજ્ર ચક્રની પણ માલ્વેસીના પુષ્પની અંદર હાજરી છે. દલચક્ર એટલે પુષ્પની પાંખડી જે આકર્ષક, સુગંધિત અને મધુદ્રવ્યયુક્ત છે. પુંકેસર એ એક ગુચ્છી છે. ઘણા બધા પુંકેસર એક જ ગુચ્છાની અંદર એ ગોઠવાયેલા છે. અને અહીંયા 5 સ્ત્રી કેસર બતાવેલા છે. એ સ્ત્રી કેસર પણ 5 એકબીજા સાથે જોડાયેલ છે, મતલબ એ યુક્ત છે. બાજુમાં જે આકૃતિ આપેલી છે એ પુષ્પનો ઊભો છેદ છે. તેમાં પણ વજ્રચક્ર, પુષ્પદંડ, બીજાશય અને ઉપવજ્ર ચક્ર આવું બતાવેલું છે. આ આકૃતિ છે એ પુંકેસર ચક્રની છે. અહીંયા ઘણા બધા પુંકેસર જોડાયેલા છે, મતલબ એક જ ગુચ્છમાં ગોઠવાયેલા છે. આમ તો એ મુક્ત છે પણ એક ગુચ્છમાં એ ભેગા થયેલા છે. અહીંયા જોઈ શકાય છે મૂત્રપિંડ આકારનું પૃષ્ઠ લગ્ન પરાગાશય આવેલું છે. આ પુંકેસરનો તંતુ અહીંયા બતાવેલો છે. એવી જ રીતે આ સ્ત્રીકેસર ચક્રની આકૃતિ છે. તો મિત્રો, સ્ત્રીકેસર ચક્રમાં તમે જોઈ શકો છો મુખ્યત્વે 3 ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આપણે જાણીએ છીએ કે સ્ત્રીકેસરની અંદર આ 3 ભાગ હોય છે. આ પ્રસ્તુત આકૃતિ છે એ પુષ્પાકૃતિની છે અને પુષ્પાકૃતિ જોતાં આપણને ખ્યાલ પડે છે કે અહીંયા જે આ સિમ્બોલ આપેલો છે એ નિયમિત પુષ્પનો સિમ્બોલ છે. પછી એ ઉપરાંત પુષ્પાકૃતિમાં સૌથી બહાર આ જે દર્શાવેલ છે એ ઉપવજ્ર ચક્ર દર્શાવેલું છે. તેની અંદરની બાજુએ જે આ દર્શાવેલ છે એ વજ્ર ચક્ર છે. આ બ્લેક કલરથી દોરેલો જે ભાગ છે એ એની 5 પાંખડીઓ છે, મતલબ એ દલપત્ર દર્શાવે છે. અને તેની અંદરની બાજુએ આ જે ઘણા બધા ભાગ દર્શાવેલ છે, આ રેડ કલરની હું લાઈન જે બનાવી રહ્યો છું એ બધા પુંકેસર છે. અને સૌથી અંદરની બાજુએ દર્શાવેલો જે આ ભાગ છે એ સ્ત્રી કેસર છે. મિત્રો, આપણે જાસૂદનું વૈજ્ઞાનિક નામ ખાસ ધ્યાનમાં રાખવાનું છે: હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. જાસૂદનું વૈજ્ઞાનિક નામ આપણે ખાસ ભૂલશું નહીં, હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. તો એવું હોય તો આ નામ છે એ રોંગ એન્ડથી આપણે 3-4 વાર લખવાનું છે, એટલે ખૂબ સરળતાથી આપણને આવડી જાય. હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. મિત્રો, તો હું આશા રાખું છું કે તમને માલ્વેસી કુળ તેના વિશે જે કંઈ જરૂરી માહિતી છે એ આ વિડીયો પરથી મળી ગઈ છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના લેક્ચરમાં આવા જ અલગ અલગ કુળ વિશેની માહિતી આપણે આપવાના છીએ. તો તમે વિડીયોને લાઈક અને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.